નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 8 માં રાશિઓની તુલનામાં આગળ અભ્યાસ કરીશું. જેમાં જે ટોપિક ચાલુ થાય છે નફો ખોટ રિલેટેડ બધું એના અમુક થિયરીના ટોપિક છે એનો અભ્યાસ કરીશું આજ. જેમાં છે વળતર, જીએસટી, મૂળ કિંમત, ખરાજાત, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો અને ખોટ. તો સૌપ્રથમ વળતર એટલે શું? તો ગુજરાતી વર્ડ છે વળતર. અત્યારે આપણે બધા ડિસ્કાઉન્ટ થી તેને ઓળખીતા થઈ ગયા છીએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ હમણાં દિવાળી પર તો આટલા ટકા ડિસ્કાઉન્ટ ઓફર હોય ને બધી અલગ અલગ. તો એ જ વળતર. વળતર એટલે શું? આપણે જે છાપેલી કિંમત હોય વસ્તુ ઉપર એનાથી જે ઓછી કિંમત આપણે ચૂકવીએ એને જ વળતર કહેવામાં આવે છે. જેમ કે 50 રૂપિયાની વસ્તુ ઉપર છાપેલી કિંમત છે ને આપણને દુકાનવાળા 40 રૂપિયામાં આપે, એમ કે 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, તો એ ડિસ્કાઉન્ટ એટલે જ વળતર. તો વળતરની સૂત્ર આ રીતે મળશે: વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત. 50 છાપેલી કિંમત હતી અને દુકાનદાર આપણને 40 માં આપે તો એના 10 રૂપિયા જે મળશે તમને એ વળતર મળશે. હવે ચૂકવવાની રકમ થશે તો કેટલી આપણે ચૂકવવાની રકમ થાય? તો કે જે એની પર છાપેલી કિંમત હોય એમાંથી જેટલા રૂપિયા આપણે વળતર મેળવવું હોય એ બાદ કરીએ તો એટલા રૂપિયા આપણે દુકાનદારને ચૂકવવાના થાય. ત્યારબાદ જીએસટી. જીએસટી ભારત સરકાર દ્વારા એક ટેક્સ નાખવામાં આવે છે જે વસ્તુ અને સેવાઓ બંને ઉપર લેવામાં આવે છે. એટલે જીએસટી નું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યારબાદ છે મૂળ કિંમત. તો મૂળ કિંમત એટલે શું? તો કે વસ્તુની ખરીદ કિંમત અથવા તો જે મૂળ કિંમત બંને કહેવામાં આવે છે અને ખરીદ કિંમત પણ કહે છે. વસ્તુ જેટલામાં આપણે ખરીદી કરીએ છીએ એને ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત કહેવામાં આવે છે. ત્યારબાદ છે ખરાજાત. તો ખરાજાત શું? તો કે વસ્તુ ખરીદતા તેના ઉપર વધારાનો જે આપણે ખર્ચ કરવો પડે છે એને ખરાજાત કહેવામાં આવે છે. તો તેમાં મજૂરી, ભાડું, સમારકામ એવું બધું આવે છે. તો કઈ રીતે? કોઈ પણ વસ્તુ આપણે લીધી તો એ વસ્તુ ચડાવવા માટે આપણે મજૂરી ચૂકવવી પડે, ઉતારવા માટે મજૂરી ચૂકવવી પડે, અથવા આપણી ઘરે ફ્રીજ એવું મોટી વસ્તુ લઈ આવતા હોઈએ તો આપણને ભલે 10,000 માં આવ્યું હોય પણ આપણે એના ઉપર જે 500 રૂપિયા વધારાનો ખર્ચ એટલે કે ભાડું ચૂકવીએ. આપણે શોરૂમમાંથી લીધી તો ઘરે પહોંચાડવા ભાડું ચૂકવવું પડે, તો એ શું થશે? ખરાજાત. તો એ બધી વસ્તુ જે વધારાના ખર્ચ થાય, સમારકામ છે, કોઈ જૂની વસ્તુ આપણે લઈ એમાં રિપેરિંગ કામ કરાવીએ, બરોબર છે, તો એ પણ એક પ્રકારનો ખરાજાત છે. એટલે કે વસ્તુ ઉપર જે વધારાનો ખર્ચ કરવામાં આવે છે એને ખરાજાત કહેવામાં આવે છે. ત્યારબાદ પડતર કિંમત. તો પડતર કિંમત એટલે શું? તો કે ખરીદ કિંમત પ્લસ ખરાજાત. ખરીદ કિંમત આપણે જેટલામાં લીધી છે એ તો ચૂકવવાના જ છે. જેમ કે મેં ફ્રીજ કીધું 10,000 નું લીધું, એ તો આપણે ચૂકવવાના જ છે. પ્લસ ખરાજાત એટલે ભાડું પણ ચૂકવવાનું છે. એટલે આપણને વસ્તુ કેટલામાં પડી એમ સામાન્ય ભાષામાં આપણે બધા વાપરતા હોઈએ કે ભાઈ તો તને આ કેટલામાં પડી એ કે નતું, કેટલાને આવી એ કઈ નહીં, તને પડી કેટલામાં, બરોબર? એટલે એ જ આપણી પડતર કિંમત. તો મૂળ કિંમત હોય તો મૂળ કિંમત પ્લસ ખરાજાત કરવાનું છે. ખરીદ કિંમત આપેલું હોય તો ખરીદ કિંમત પ્લસ ખરાજાત. વેચાણ કિંમત એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ગ્રાહકોને જેટલામાં વેચીએ એને કહેવામાં આવે છે વેચાણ કિંમત. ત્યારબાદ મેઇન ટોપિક છે બે, નફો અને ખોટ. તો નફો તો કે વસ્તુ વેચતા એટલે કે ખરીદ કિંમત કરતા આપણને વેચાણ કિંમત વધુ મળે તો આપણને શું થશે? નફો. તો ખરીદ કિંમત અથવા મૂળ કિંમત છે એનાથી વધારે વેચાણ કિંમત હોય તો જ નફો થાય ને. આપણે જેટલામાં લીધી હોય એનાથી વધારે રૂપિયા આપણે વેચવાતા મળે તો જ નફો થશે. તો હંમેશા વેચાણ કિંમત વધારે જ હશે તો વધારે કિંમત વેચાણ કિંમતની છે. તો વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત, તો તમને નફો મળશે. અથવા નફો શું છે? જો તમને કોઈ વસ્તુ ખરાજાત લાગી હોય અને તમે પડતર કિંમત મેળવી હોય તો શું કરવાનું છે? વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. અને રકમમાં મૂળ કિંમત કે ખરીદ કિંમત આપી હોય તો એ તમે બાદ કરો વેચાણ કિંમતમાંથી તો પણ તમને નફો મળી જશે. ત્યારબાદ ખોટ. તો ખોટ આપણને ક્યારે થાય? તો કે આપણે કોઈ વસ્તુ અમુક રૂપિયામાં લીધી હોય, બરોબર છે, અને વેચતા એનાથી આપણને ઓછા રૂપિયા ઉપજે, ઓછા રૂપિયા મળે તો આપણને શું થશે? ખોટ. તો વેચાણ કિંમત ત્યારે કેવી હશે? ઓછી હશે. તો ખરીદ કિંમત કે મૂળ કિંમત વધુ હશે, અથવા તો જો તમે ખરાજાતને કઈ ચૂક્યું છે તો પડતર કિંમત હશે, બરોબર છે, એ વધારે હશે અને વેચાણ કિંમત કેવી હશે? ઓછી હશે. તો જ આપણને ખોટ જાય. તો એના માટે સૂત્ર શું મળશે ખોટ માટે? તો કે મૂળ કિંમત કે ખરીદ કિંમત એમાંથી વેચાણ કિંમત તમારે બાદ કરવી પડે. મૂળ કિંમત, ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. એ જ રીતે જો ખોટ હોય તો ખોટમાં પણ એ રીતે, જો પડતર કિંમત આપેલી હોય તો પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. આ બંને સૂત્ર એટલા માટે લખાવાનો ઉદ્દેશ છે આપણો કે જો રકમમાં તમને મૂળ કિંમત કે ખરીદ કિંમત આવતી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અમુકમાં પડતર કિંમત હશે, કોઈ ખર્ચ હશે તો પહેલા તમારે પડતર કિંમત શોધવી પડશે, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. સેમ એ જ રીતે ખોટ માટે છે.
હવે તમારે આ બધા સૂત્રો તો યાદ રાખવાના જ છે, પણ નફા અને ખોટના સૂત્ર કે કોઈ પણ સૂત્ર છે એમાં ત્રણ વસ્તુ હોય, બરોબર? જેમ કે આમાં નફો, વેચાણ કિંમત અને મૂળ કિંમત કે ખરીદ કિંમત, એ રીતે છે. હવે એમાંથી તમને કોઈ પણ બે વસ્તુ આપેલી હોય રકમમાં કે રીતે, તો ત્રીજી તમે શોધી શકો. હવે આમાં તમને એમ કહે કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત છે, અને તમને નફો અને પડતર કિંમત આપેલી હોય ને એમ કે વેચાણ કિંમત શોધો, તો સમીકરણ પ્રમાણે આપ જે પદ ફેરવતા એ રીતે ફેરવવાનું છે. નફો માઇનસ પડતર કિંમત છે સામે આવશે તો પડતર કિંમત પ્લસ થઈ જશે, બરોબર? તો નફો પ્લસ પડતર કિંમત બરાબર વેચાણ કિંમત. એ રીતે તમે કોઈ પણ સૂત્ર યાદ રાખ્યા હોય એટલે બધા યાદ રાખવાની જરૂર નથી. વેચાણ કિંમતનું સૂત્ર જોતું હોય તો નફો પ્લસ પડતર કિંમત એ રીતે તમને મળશે. તો આ રીતે સૂત્રમાં ત્રણ વસ્તુ તમારી છે, એમાં કોઈ પણ બે રકમમાં આપેલી હોય તો ત્રીજી તમે મેળવી શકો. અને સૂત્રો ગોખવાના નથી, કોઈએ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે નફો આપણને તો જ થાય કે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય, બરોબર છે? તો વેચાણ કિંમત વધુ હોય તો વેચાણ કિંમત માંથી જ મૂળ કિંમત કે ખરીદ કિંમત બાદ થાય, બરોબર? એટલે આ રીતે યાદ રાખવાનું છે બધું. ઓકે, તો હજી તમને થિયરી હું તમને આપીશ, એ તમે વ્યવસ્થિત લખી અને પાકી કરી લેજો. આગળના સ્વાધ્યાયના જે દાખલા કરશું એમાં આપણને ઉપયોગી થશે. થેન્ક યુ.